હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોજનમાં. કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો સરસ મજાની સવાર થઈ ગઈ હતી, પણ આજે સુરત દાદા દેખાતા નહીં, વાદળોમાં ઢંકાઈ ગયા હતા. પણ હજુ વરસાદની તો ઘણી વાર છે. અત્યારથી વાદળો થશે, પણ વરસાદ થતો તો હજુ આપણે 20 જૂન પછી આપણે વરસાદ માગીએ, એટલે અત્યારથી વાદળો થશે, થોડી આંધીઓ આવશે, પછી વરસાદની થોડી તૈયારી થશે. તો આજે રવિવાર હતો એટલે હું કઠવાડા જતી હતી ભોચરમાના દર્શન કરવા માટે. તો જો રસ્તામાં કેવા સરસ બધા વેપારીઓ હોય એ ઘોડાઓ ને બધું લઈને ઊભેલા હતા. સરસ બધા ઘોડાઓ રામાપીરના જે હોય ને એવા બનાવેલા હતા, ઉપર રામાપીરનો બનાવીને બેસાડેલા હોય ને એવી રીતના હતા. અને પછી હું પહોંચી ગઈ હતી મંદિરે. તો પહેલાં ત્યાં મહાદેવજીના દર્શન કર્યા સરસ મસ્ત, અને પછી હું ગઈ હતી ત્યાં બહુચરમાનું મંદિરે. ત્યાં જ એક જ જગ્યા પર બે મંદિર છે. આગળ મહાદેવજીનું મંદિર આવે છે અને પછી અંદર જઈએ એટલે બહુચરમાનું મંદિર આવે છે. તો હું મહારાજને પૂછતી હતી, બહુ ઠંડો પવન અંદરથી આવતો હતો ને, તે મેં પૂછ્યું, મેં કીધું અંદર એસી લગાવેલું છે? એટલે કે હા, કે એસી લગાવેલું છે. તો તમે બહુચરમાના સરસ દર્શન કરી લો. ઘેર બેઠે જુઓ સરસ બહુચરમાના દર્શન કરાવું તમને. દર્શન કરી લો અને આશીર્વાદે. તો માતાજીના મંદિરમાં બે બાજુ, એક બાજુ ગણપતિ દાદા હોય અને એક બાજુ જુઓ કાળ ભૈરવ દાદા છે. તો એમનાય તમે સરસ દર્શન કરી લો. અને આ મંદિરનું જીર્ણોદ્ધાર થાય છે અત્યારે, કે જેમ નવું મંદિર બંધાવવાનું કામકાજ ચાલુ છે. એટલે નવું મંદિર બંધાવવાનું હતું ને, જે નકશો તૈયાર કરેલો હતો ને એ હું તમને બતાવતી હતી. પછી દર્શન કરીને હું વળતી થઈ ગઈ હતી. ત્યાં રસ્તામાં એક તળાવ આવે છે ને, તો તળાવમાં એટલા બધા પક્ષીઓ હતા, બધા આખા બ્લેક કલરના જ હતા. પણ મને ખબર નહીં એ પક્ષીનું નામ શું છે, પણ બહુ બધા પક્ષીઓ એમાં હતા. અને જો આટલી ગરમીમાં કેટલા બધા ખેતરમાં બધા મજૂરો કામ કરતા હતા. પછી આગળ જતો હતો અને અમને કેરીની લારી મળી ગઈ. તો એમાં દેશી કેરી હતી, એટલે કેરી જોવો એટલે નેસુમ પપ્પા ત્યાં સ્ટોપ થઈ જ જાય. અને બધી કેરીઓ તમે ખો, પણ દેશી કેરી જેવી એક કંઈ મજા નહીં. એટલે ત્યાંથી અમે કેરી પણ લઈ લીધી હતી. અને કેરી લઈને પછી રસ્તામાંથી નેસુમ પપ્પાએ લસ્સીવાળાની લારી આવી, તે કે હું થોડી લસ્સી પીવું. મસ્ત લસ્સી બનાવે છે ભાઈ. તો અમે નીકળીએ ને એટલે નેસુમ પપ્પા પીવે, મને ઓછી ભાવે છે પણ એમને ભાવે છે, તો પછી એ પી લે. પછી દર્શન કરીને અમે ઘેર આવી ગયા હતા. તો રસોઈ બનાવવાની હતી એટલે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી હતી. તો કેરીને હતું તે આપણે પલાળવાનું હતું જે. તો કેરીમાં કેવું હોય કે બહુ ગરમ હોય ને કેરીઓ, એટલે આપણે એને કલાક જેવું તો આપણે પલાળીને રાખવી જ પડે. તો કેરીઓ મેં પલાળીને રાખી હતી કલાક જેવું, અને પછી એના હાથમાં લઈ લીધું. હવે આપણે બહારના રૂમમાં જઈએ કે નેન્સી શું કરે છે. તો નેન્સી ચાદરો બદલે છે. આજે ચાદરો બદલવાનો વારો આવી ગયો છે. તો પહેલાં કવર બધા બદલી દેશે અને પછી ચાદરો બદલી દેશે. કેમ હસવું આવે નેન્સો તને? તો શું કરતી હતી જો, નેન્સો મારે એક્સરસાઇઝ કરીને બતાવે છે અને રોજ હારી એક્સરસાઇઝ કરે છે ને, એટલી મસ્ત એક્સરસાઇઝ છે ને એની કે આપણને જોઈ રહેવાનું મન થાય. તો હું તમને બતાવું કે નેન્સી કેવી રીતે એક્સરસાઇઝ કરે છે. નીચે બેસીને તમને કમ્પ્લીટ બતાવશે. બહુ મસ્ત એક્સરસાઇઝ કરે છે. જુઓ તમે, નેન્સી ચાલુ કર, જુઓ કેટલી મસ્ત કરે છે ને. એ જ્યારે કરતી હોય ને સાંજે, એટલે હું એની સામે જોઈ જ રહું. મને બહુ જ ગમે છે એક્સરસાઇઝ કરે. કેટલા નેન્સું થાય છે તાર સ્ટેપ? એમાં 500 સ્ટેપ એકી વખત મેં કરી દે છે. અને મારાથી નહીં તો હા 100 કરીને પણ 5 વખત કરે છે ને. હા, અડધો કલાક જેવું થતું એ, અડધો કલાક જેવો ટાઈમ થાય. હા, 20 મિનિટ સુધીમાં તો એનો 500 સ્ટેપ પૂરા થઈ જાય છે. અને બહુ સરસ કરે છે, મને ગમે છે, પણ મારાથી થતું નથી. તો આજે આપણે બનાવવાનું છે કારેલાનું શાક, રસ અને રોટલી. તો હવે આપણે બનાવી દઈએ, કારણ કે ટાઈમ તો થઈ ગયો છે, 10:15 જેવું ટાઈમ થઈ ગયો છે. પછી બહુ મોડું થઈ જાય રસોઈ કરવાનું. અને જેમ જેમ પછી ગરમી ચડે છે માથા પર, એમ પછી ગેસ આગળ ઊભું રહેવાનું એ કાઠું પડી જાય છે. એટલે જેમ બને એમ જલ્દી આપણે રસોઈ બનાવી દેવાની, એટલે ગરમી ના લાગે
અને આપણું કામ એ ફટાફટ થઈ જાય. અને પછી કેવું હોય કે આપણે રસોઈ કરી દઈએ ને પછી ભલે આપણે પંખા નીચે આવીને શાંતિથી આપણે બેસી રહીએ, પણ રસોઈ કરવી અત્યારે બહુ ટફ વસ્તુ. આટલી ગરમીની તો આંખોય ખુલતી નહીં. તો ચલો આપણે પહેલાં ફટાફટ રસોઈ બનાવી દઈએ. અને કપડાં તો મશીનમાં નાખી દીધા છે, તે તો ધોવાઈ જશે, પણ વાસણ જાતે ઘસવાનો છે આપણે. એના માટે તો ચોકડીમાં બેસવું જ પડશે. તો ચલો હવે આપણે આપણું કામ પતાવી દઈએ. તો ચલો. તો હું તમને એક વાત તો કહેવાની ભૂલી જ ગઈ હતી કે નેન્સી 2 દિવસ પહેલાં બાથરૂમમાં પડી ગઈ હતી રાત્રે. તો એના પગે થોડું વાગ્યું હતું, મચકોડ જેવું આવ્યું હતું. તો 2 દિવસથી કેવું થાય કે બરફને તો લગાવત છે. આજે તો એ થોડું સારું હતું એને, પણ 2 દિવસથી એને બહુ તકલીફ પડી. તો જો હું તમને બતાવું કે એને કેવું પગે વાગ્યું છે. તો જો આખો અંગૂઠાનો ભાગ હોય ને એને જાંબલી કલરનો થઈ ગયો છે. પગ આમ ગમ ને તો સીધો તો દેખાય. જો આ પગ આખો કાળો પડી ગયો છે એનો. આ બધો ભાગ જો જાંબલી જેવો થઈ ગયો છે. આજે તો સારું છે ને, શું કાલ કરતાં તો સારું છે. દવા લીધી નહીં પણ આયોડેક્સ લગાવ્યો હતો હે ને? શું આયોડેક્સ અને બરફ લગાવ્યો હતો. હા, એ તો હસવું મને એટલા માટે આવે છે કે વિડીયો તો ચાલુ કર્યો જ નહોતો, તો વિડીયો તો ઓફ જ હતો અને હું બોલવા લાગી હતી. ખાસું બધું મેં બોલી દીધું. પછી મને નજર પડી કે મેં વિડીયો તો ચાલુ કર્યો જ નહોતો. તો હું તમને એવું કહેતી હતી કે એના પગે મચકોડની અસર હતી ને થોડી, એટલે એને 2 દિવસ આયોડેક્સ લગાવ્યો અને બરફ એણે ઘસ્યો તો પગે. એટલે આજે ઘણું સારું થઈ ગયું, એને રાહત જ છે. એટલે જો આયોડેક્સને લગાવીએ ને તો આપણો મચકોડ હોય તો વળી સારું થઈ જાય. એટલે તો પછી આપણે દવાખાને જવાની જરૂર પડતી, પણ ભગવાનની દયાથી સારું થઈ ગયું છે. તો ભગવાનનો આભાર. તો હવે આપણે રસોઈ બનાવી દઈએ. પહેલાં કારેલાનું શાક, રોટલી અને રસ. તો આવી જાઓ તમે બધા મારી જોડે રસોડામાં, ફટાફટ મારી રસોઈ થઈ જાય અને આપણે જલ્દી જલ્દી ફ્રી થઈ જઈએ આ ગરમીમાંથી. તો પછી હું આવી ગઈ હતી રસોડામાં. તો આજે આપણે બનાવવાનું હતું કારેલા અને બટાકાનું શાક. તો નેન્સીએ પછી મને કારેલા સમારીને આપી દીધા હતા, કારેલા અને બટાકા. તો પછી મારે એનો વઘાર કરવાનો હતો. તો કારેલા અને બટાકાનો વઘાર આજે આપણે લસણ અને મરચાં નાખીને પછી આપણે કરવાનો હતો. લસણના મરચાંથી આપણે વઘાર કરીશું. તો લસણના મરચાં પહેલાં આપણે બરાબર એને ખાંડી લઈશું સરસ, અને પછી આપણે તેલનો વઘાર મૂકી દઈશું. તેલ આવી જાય એટલે એની અંદર આપણે થોડી રાઈ નાખી દઈશું, થોડું જીરું લીધું હતું અને થોડી હિંગ લીધી હતી. પછી આપણે જે લસણના મરચાં વાટીને રાખ્યા હતા ને એ અંદર આપણે ઉમેરી દઈશું કે જેથી કરીને તેલમાં સરસ સંતરાઈ જાય. એટલે જ્યાં સુધી લસણમાંથી કચાશ ના જાય ત્યાં સુધી આપણે તેલમાં સાંતળવાના હતા લસણની મરચાં. પછી લસણના મરચાં સંતરાઈ જાય એટલે પછી એની અંદર થોડી હિંગ લીધી હતી અને પછી એની અંદર કારેલા અને બટાકાના વઘારી દીધા હતા મેં સરસ. વઘારમાં થોડી હળદર અને મીઠું 2 નાખ્યું હતું કે જેનાથી આપણું શાક જલ્દી ચડી જાય. તો મેં વચ્ચે વચ્ચે ખોલીને જોતી હતી પણ કારેલાને ચડવામાં થોડી વાર લાગતી હતી. એટલે પછી ફરીથી મેં એને ઢાંકી મૂકી દીધું હતું અને પછી ફરીથી મેં આવીને ચેક કર્યું તો આ વખતે તો આપણા કારેલા સરસ ચડી ગયા હતા. તો શાક થઈ ગયું હતું. તેની અંદર આપણે બધો મસાલો કરી દઈશું કે જેની અંદર આપણે મીઠું તો નાખેલું જ હતું, તો મરચું, થોડી હળદર અને ધાણા જીરું નાખીને પછી બધું મિક્સ કરી દીધું હતું. અને થોડો ગોળ નાખ્યો હતો આવતો જતો, વધારે ગોળ નાખ્યો નહોતો. અમને કારેલાના શાકમાં તો ગોળ થોડો ઓછો ભાવે છે એટલે અમે એવી રીતે શાક બનાવીએ છીએ. તો જો આપણી સરસ ડીશ પીરસી દીધી છે. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો.